आसमान ढूंढो, भीड़ से अलग अपनी पहचान ढूंढो। हाँ दोस्तों, भीड़ थी अलग રહેવા માટે આપણે પાર્ટ 1 માં જોયું કે આપણા રાજા મહારાજાઓ કેવા કેવા સર્જનો કરતા હતા, પોતાની પ્રજાની તકલીફો દૂર કરવા માટે કેવા કેવા કાર્યો કરતા હતા। પાર્ટ 1 ની અંદર આપણે જોયું કે રાની કી વાવ એ બનાવી હતી કોને? ભીમદેવ એક અને રાની ઉદયમતીના સંયુક્ત પ્રયાસોથી, અને એ રાનીની વાવની ઊંડાઈ, લંબાઈ, પહોળાઈ કેવી છે, એની દિવાલો પર કેવી રીતના કાર્વિંગ્સ યાને કે કોતરણી કરવામાં આવેલી છે એની વાત કરી। હવે આજના બીજા પાર્ટમાં આપણે ચર્ચા કરીશું કે આ રાનીની વાવમાં કયા કયા દેવી દેવતાઓની એકમાત્ર પ્રતિમાઓ છે કે જે તમને ઇન્ડિયામાં ક્યાંય પણ જોવા નહીં મળે। એ પ્રતિમાઓ કેમ અલગ છે એ જોવા માટે આપણે આ પાર્ટ 2 ને સમજીએ। દોસ્તો, પાર્ટ 1 તમે જોયો ના હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપેલ છે, એ પહેલા જોઈ લેજો, ત્યારબાદ જ આ પાર્ટ 2 ને તમે જોજો। તો શરૂ કરીએ રાની કી વાવ પાર્ટ 2 પેજ નંબર 49 પર। એ પહેલા 48 પર એક છેલ્લી લાઈન છે, સમજી લઈએ। In fact, the vow is solely dedicated to Vishnu. વાસ્તવમાં આ વાવ એ વિષ્ણુ ભગવાનને સંપૂર્ણ રીતે ડેડિકેટેડ યાની કે સમર્પિત છે। One can find Vishnu in different shapes and postures. કોઈ પણ વ્યક્તિ આ વાવની મુલાકાતે જશે તો વિષ્ણુ ભગવાનને અલગ અલગ શેપ યાને આકારમાં અને પોસ્ચર્સ યાને કે મુદ્રાઓમાં જોઈ શકશે। After Vishnu, હવે ધ્યાનથી સમજો અહીંયા કયા કયા દેવી દેવતાઓની વાત કરવામાં આવી છે, તમે ખાસ જોજો। After Vishnu, next important statue is of Parvati. વિષ્ણુ ભગવાન પછી સૌથી અગત્યનું બીજું સ્ટેચ્યુ યાને કે પ્રતિમા છે પાર્વતી માતાનું। Nearly 15 galleries have the sculptures of Parvati. લગભગ 15 ઝરૂખાઓમાં પાર્વતીજીના સ્ટેચ્યુઝ આવેલા છે। 12 statues of goddess Gauri together at the same place are rarely found anywhere. ગૌરીના 12 સ્ટેચ્યુ એક સાથે હોવા એ ભાગ્યે જ કોઈ જગ્યા પર જોવા મળશે। રેરલી નો મતલબ થાય છે ભાગ્યે જ। The Sun Temple of Modhera has it. માત્ર મોઢેરાના સૂર્ય મંદિરમાં જ આ વસ્તુ આવેલી છે। આગળ જોઈએ। This vow has also all the 12 statues of Gauri, namely આ વાવમાં હમણાં આપણે આગળ વાત કરી એ પ્રમાણે ગૌરીના 12 સ્ટેચ્યુઝ છે અને એના નામ આ પ્રમાણે છે: ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રીયા, કૃષ્ણ, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિશદા, તોતલ અને ત્રિપુરા। આમ 12 પ્રતિમાઓ ગૌરી દેવીની ત્યાં આગળ તમને જોવા મળશે। Besides, there are many statues of gods and goddesses. Besides, અને તદુપરાંત ત્યાં આગળ ઘણા દેવ અને દેવીઓના તમને સ્ટેચ્યુઝ યાને કે પ્રતિમાઓ તમને જો દેખાવામાં આવશે। such as જેમ કે ગણેશા, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વરાહી, મહાલક્ષ્મી, કુબેર, એટસેટ્રા યાને કે વગેરે વગેરે। આ તમામ દેવી દેવતાઓની તમને મૂર્તિઓ ત્યાં જોવા મળશે। બરાબર છે। આગળ જોઈએ। there are also some of the rare sculptures of god. ત્યાં આગળ કેટલાક દેવોના રેર યાને કે જૂજ જોવા મળતા સ્કલ્પચર્સ યાને કે ત્યાં આગળ કહેવાય ને કે પ્રતિકૃતિઓ છે ત્યાં આગળ। Here one can find the statue of Lord Buddha
સાંભળજો, કેવા કેવા રેર સ્ટેચ્યુઝ છે હવે એનું વિવરણ અહીંયા આપવામાં આવેલું છે. જે સ્ટેચ્યુ આપણે નોર્મલી ચિત્રોમાં જોઈ શકતા નથી એવા સ્ટેચ્યુઝ અહીંયા આપવામાં આવેલા છે. જો here one can find the statue of Lord Buddha with four hands. અહીંયા કોઈ પણ વ્યક્તિ ભગવાન બુદ્ધની પ્રતિમા જે ચાર હાથ વાળી છે એને અહીંયા જોઈ શકશે. નોર્મલી આપણે બે હાથ વાળી પ્રતિમા જોયેલી છે. The statue of Ram with sword and shield. રામની પ્રતિમા તલવાર અને ઢાલ લઈને છે. મોટે ભાગે રામની પ્રતિમા આપણે બાણ સાથે જોયેલી છે. Statue of sun in form of તપસ્વી. સૂર્યની પ્રતિમા એક તપસ્વીના મુદ્રામાં જોવા મળશે. મોટે ભાગે સૂર્યની પ્રતિમા આપણે એક ગુસ્સાવાળો ચહેરો ને એવી રીતે જોવા મળે છે. The statue of Shiv with beads in his hand. શિવ ભગવાનની જે પ્રતિમા છે એ હાથમાં માળા લીધી હોય, beads અને માળા, મણકાની માળા, એવી પ્રતિમા ત્યાં જોવા મળશે. The statue of Parsuram with soft and gentle expression rather having hard and stern look, etc. પરશુરામ ઋષિનું ની જે પ્રતિમા છે ત્યાં તમને સોફ્ટ એટલે નાજુક, જેન્ટલ યાને મૃદુ ચહેરા પરના ભાવવાળી, મૃદુ અને જેન્ટલ અને સોફ્ટ ભાવવાળી પ્રતિમા તમને જોવા મળશે. નહીં કે હાર્ડ એન્ડ સ્ટર્ન. મોટે ભાગે આપણે હાર્ડ એન્ડ સ્ટર્ન નો મતલબ થાય છે એકદમ કડક અને ગુસ્સાવાળી મુદ્રાની અંદર. મોટે ભાગે આપણે પરશુરામ ઋષિની મુદ્રા જોઈએ છીએ, હંમેશા ગુસ્સાવાળા ચહેરામાં આપણને જોવા મળે છે, પણ અહીં સૌમ્ય હાસ્ય સાથે તમને અહીંયા જોવા મળશે. Some of the sculptures display contemporary lifestyles. કેટલાક જે સ્ટેચ્યુઝ છે અહીંયા એ તમને જે તે વખતની લાઈફસ્ટાઈલ યાની કે જીવનશૈલી આપણને નિર્દેશ કરે છે. બીજા નંબરમાં ફોક ટેલ્સ યાની કે એ જમાનાની લોકવાયકાઓ રજૂ કરે છે. એનિમલ્સ એ જમાનાના પ્રાણીઓની વાત કરેલ છે. એન્ડ હ્યુમન ઇન્સ્ટિંક્ટ એટસેટ્રા અને માનવોની વાતો અહીંયા કરવામાં આવી છે એટસેટ્રા યાને વગેરે વગેરે. They reveal artistic vision and unique imagination of the sculptors. તેઓ આર્ટિસ્ટિક વિઝન યાને કે કળા કારીગરીની દ્રષ્ટિ અને યુનિક ઇમેજિનેશન યાને કે બધા કરતા અલગ કલ્પના જે સ્કલ્પ્ટર્સ હતા એ જમાનાના સ્થાપત્યકારો, સ્કલ્પ્ટર્સ અને સ્થાપત્યકારો, એની આ બાબતો આપણને અહીંયા જોવા મળશે. કઈ બાબતો હું ફરી રિપીટ કરું છું કે એ જમાનાના આર્ટિસ્ટિક વિઝન કે જે કારીગર જે દ્રષ્ટિ હતી તે અને યુનિક ઇમેજિનેશન બધા કરતા અલગ એમની કલ્પનાઓ હતી એ બધી બાબતો આપણને જોવા મળશે. આગળ જોઈએ. There are nearly 300 statues of Apsaras. ત્યાં આગળ લગભગ 300 પ્રતિમાઓ અપ્સરાની જોવા મળે છે. બરાબર. The sculptors presented a vast range of emotions and feelings on the faces of Apsaras. એ જમાનાના જે સ્કલ્પ્ટર્સ યાની કે સ્થાપત્યકારો હતા એ સ્થાપત્યકારોએ એ અપ્સરાઓ પર અલગ અલગ પ્રકારના ઇમોશન્સ યાની કે લાગણીઓ અને ફીલિંગ્સ એટલે કે મનના ભાવો એ બધા એમના ચહેરા પર વ્યક્ત કરેલા છે. They display variety of different moods and situations. તે અલગ અલગ મિજાજ અને પરિસ્થિતિનું વર્ણન કરે છે એ 300 અપ્સરાઓ. આગળ જોઈએ દોસ્તો. most of them present Vishnu in his 10 different avatars. મોટા ભાગની જે પ્રતિમાઓ છે એ વિષ્ણુના 10 અવતારોની આપણને જોવા મળશે. The most attractive sculpture are those of Varaha, Vaman, Narsinha, Ram, કલ્કી અને મહિષાસુર મર્દિની. અહીંયા વિષ્ણુ ભગવાનના જે અલગ અલગ રૂપ છે એની વાત કરી. એ આ અલગ અલગ રૂપની પણ અહીં તમને સ્કલ્પ્ચર્સ, એટ્રેક્ટિવ સ્કલ્પચર્સ યાની કે આકર્ષક સ્થાપત્ય તમને જોવા મળશે અહીંયા. The Apsaras with 16 different makeup styles add to the grace of this unmatched structure. અપ્સરાઓ અહીં 16 અલગ અલગ પ્રકારના
માં તમને અનમેચ્ડ યાની કે અદમ્ય, જેની કોઈ જોડ ના હોય એવા રચનાઓમાં મળશે. એટલે દોસ્તો, આ મેકઅપની પ્રથા આજની નથી, 1000 વર્ષ જૂની છે એવી વાત અહીં નિર્દેશ કરેલ છે. જો આગળ, the stepwell also focuses on the holiness of water. આ સ્ટેપવેલ જે છે, સ્ટેપવેલ નો મતલબ થાય છે વાવ, એમાં પાણીના પવિત્રતાની પણ વાત કરેલી છે. and its great significance in Indian culture. અને આ પવિત્ર પાણીની ભારતીય સંસ્કૃતિમાં શું સિગ્નિફિકન્સ યાની કે મહત્વતા છે એની પણ વાત કરેલ છે. The wow is the most developed, elaborate and ornamented example of submerged architecture. આ વાવ એ સૌથી વધારે વિકસિત, સૌથી વધારે કાળજીપૂર્વક તૈયાર કરેલ, આપણે કહીએ ને એલાબોરેટ એટલે કાળજીપૂર્વક તૈયાર કરેલ, અને ઓર્નામેન્ટેડ એટલે કે સજાવેલ એક ઉદાહરણ છે સબમર્જ્ડ સ્ટ્રક્ચરની, એટલે કે જમીનની અંદર ઢંકાઈ ગયેલા એક બાંધકામનું આ જોરદાર ઉદાહરણ આપેલ છે અહીંયા. It sings the glory of development of stepwell in India. તે ભારતના જે વાવ જે હતી એ વાવની ભવ્યતાની ગાથા છે. બરાબર છે, ગ્લોરી યાની કે ભવ્યતા. This wow is large and complex type of stepwell. આ જે વાવ છે ને એ વિશાળ છે અને કોમ્પ્લેક્સ યાની જટિલ પ્રકારની આ એક વાવ છે. It has ornamented panels of sculptures. એમાં અલગ અલગ સ્થાપત્ય કળાઓની જે કહેવાય ને કે સજાવેલી પેનલ્સ મૂકવામાં આવેલી છે. It lay buried under the mud due to flood first. જો દોસ્તો, આ વાવ સાથે શું ઘટના બની એ તમને કહું છું, અહીંયા ધ્યાનથી સમજજો કે ફરી વાંચું છું વાક્યને. It lay buried under the layers of silt. સોરી, એક લાઈન આપણે આગળ ચાલ્યા, આગળ જોઈએ. It lay buried under the mud due to floods first. સર્વપ્રથમ આ વાવ પૂરને કારણે દલદલમાં ફસાઈ ગઈ હતી, એટલે ઢંકાઈ ગઈ હતી, કાદવમાં ઢંકાઈ ગઈ હતી, મળી અને કાદવ. And then vanishing of the river સરસ્વતી, અને ત્યારબાદ સરસ્વતી નદી દ્વારા એનો વેનિશિંગ એટલે કે વિનાશ કરવામાં આવેલો હતો. સોરી, વેનિશિંગ નો મતલબ અહીંયા થાય છે અદ્રશ્ય થઈ ગઈ હતી આ સરસ્વતી નદી દ્વારા. બરાબર છે. હવે it was hidden under the layers of silt for almost 7 centuries. લગભગ 700 સદીઓ સુધી તે કાંપ, સિલ્ટ એટલે કાંપ નીચે ઢંકાયેલી રહી. વાત શું કરી આપણે પહેલા કે શરૂઆતની અંદર પૂર આવતા હતા, એના કારણે આ કાદવમાં ઢંકાઈ ગઈ, અને પછી સરસ્વતી નદીને કારણે એ અદ્રશ્ય થઈ ગઈ. આ વાવ ક્યાં ઢંકાઈ ગઈ ખબર જ ના પડી. બરાબર, અને આ 700 વર્ષ સુધી એ ઢંકાયેલી રહી કાંપની અંદર. તો હવે સવાલ થશે કે આ વાવ આપણા સુધી લાવ્યું કોણ? તો ધ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, જેને શોર્ટમાં કીધું છે ASI, જેનું ગુજરાતી થાય અહીં આપણે જોઈશું ભારતીય પુરાતત્વ ખાતું જે હતું, એને took a great care to preserve this structure. આ બાંધકામને સાચવવા માટે એમને ખૂબ કાળજી લીધી. પ્રિઝર્વ યાને કાળજી લેવી. અને હવે આખરી ફકરામાં વાત કરીએ, આપણા માટે ગર્વ લેવા જેવી વાતો છે દોસ્તો. આખરી ફકરામાં in February 2013 ASI Archaeological Survey of India ની વાત થાય છે, nominated this wow for the World Heritage Site. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા જે છે પુરાતત્વ ખાતું, એને ફેબ્રુઆરી 2013 માં આ વાવને કહેવાય ને કે વિશ્વ ધરોહર ના સાઇટ પર એને નોમિનેટ કરવામાં આવી, એને કે નિમણૂક કરવામાં આવી. With an excellent teamwork by ASI and state government of Gujarat, it got recognition by the UNESCO. અને આ ભારતીય પુરાતત્વ ખાતું અને ગુજરાત ગવર્નમેન્ટના ટીમ વર્કને કારણે યુનેસ્કો દ્વારા આ વાવને એક ઓળખ આપવામાં આવી. યુનેસ્કો એ વિશ્વ ધરોહર જે હોય છે, વિશ્વ વારસો, જે દુનિયામાં રેર જ જોવા મળતી જે કઈ બી
જે મોન્યુમેન્ટ્સ હોય છે એમાં એને સ્થાન આપે છે. તો છે ને દોસ્તો મજાની વાતો. તો આ વિડિયોને દોસ્તો તમારા અન્ય ધોરણ 9 ના મિત્રો સુધી જરૂરથી પહોંચાડજો અને આ ચેનલને જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો આવા સુંદર સુંદર વિડિયો મેળવવા માટે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. નમસ્કાર.